માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો અમારી સરસ મજાની સવાર પણ થઈ ગઈ અને પતિ પણ ગઈ એવું કહેવાય. બપોર થવાય છે, 11:15 વાગ્યા છે. હવે રસોઈ બનાવવાની તૈયારી ચાલી રહી છે. મીન્સ કે ઓલમોસ્ટ અડધું પડધું કરી દીધું છે. શું છે તારે? અને આ મારા પાથુ બેન રહ્યા. શું કહો છો પાથુ? તો બસ હવે આજે જીરા રાઈસ દાળ ફ્રાય બનાવવાનું છે. તો દાળ ને રાઈસ બે રેડી કરી દીધા છે બાફીને, અને લોટ પણ બાંધી દીધો છે. બસ હવે વઘારીને રેડી કરી દેવાનું છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અરે બાજુ શું કરે છે તું? જીયાન ક્યાં ગયો? ક્યાં ગયો? અને આ રે અક્ષય. ગુડ મોર્નિંગ. ગુડ. આજે તો ચાંદલો બહુ મોટો કર્યો છે. જાતે કર્યો કે પૂજારીએ કરી આપ્યો? પૂજારી જાતે કર્યો. આજનું અપડેટ શું છે? કશું જ અપડેટ નથી આજે. આજનું તો કશું નહીં. કાલે કદાચ સર્વિસ કરાવવા જવાનું છે. કાલે તમારો તો એકદમ બાઇક નહીં હોય એકદમ એ આના છે ને ઇગ્નોર કરીએ ને આ પ્રાણીના એટલે પછી બોલા જવાબ બંધ થઈ ગઈ ને. હવે જો અમે બે વાતો કરીશું એટલે બોલ કરશે. હા તો પછી બીજું હવે શું કરવાનું? ગાડીની સર્વિસ કાલ બાદ કરાવી દઈએ. હા સેટિંગ થાય તો શું નહીં. બીજું તો સેમોલ બરાબર. જો ડોનની રીતે બેઠા છે ને. ચલો અહીંયા મસ્તી ચાલી રહી છે. અને હવે હું હા આજે મારા નેલ્સ પણ કાલે બતાવ્યા હતા ને આજે બીજા નેલ્સ બનાવવાના છે, પ્રેસર નેલ્સ. તો પહેલાં હું તમને બતાવી દઉં. આજે લોટ બાંધી દીધો છે. અહીંયા આ તો દહીં બનાવી મૂક્યું છે. અહીંયા રાઈસ પલાળી મૂક્યા છે. જીરા રાઈસ કરવા માટે મતલબ પાણી ઉકાળી દઈશ. અને અહીંયા દાળ ચડી રહી છે. તો બસ હવે બની જાય પછી હું તમને મળું છું. ફૂંકવા નહીં. કરો વગર જીવડું હો યાર. ચશ્મા అది ఏడు లేవతారు అయినా હેડ પાછા કઈ હેડ. દેખા છે. કોણ આવ્યું? જીયાન આવ્યો? જતો રહ્યો જો પાછો. જતો રહ્યો ને જો મેં ના કીધું. કોનો બર્થડે હતો? તારો બર્થડે છે આજે? ઓવો કે એનો કે હાથ પકડીને લઈ જા પાતું વિયાન. એટલે તને લેવાય તા બર્થડે હતો એટલે પાછા જોઈ જાય છો કાવક નહીં આવતો. એક પગથી જો તું પાછા ના જોય પડી જાય. હમણે સાચું આવે ને તો બે ને ચડાવો એક બીજા પાછળ અંતે. ચલો ફ્રેન્ડ્સ, તો અહીંયા દાળ બની ગઈ છે. રાઈસ તો હવે પહેલાં અમે જમી લઈએ અને પછી હું આગળ પ્રેશર નેલ્સ બનાવવાના છે. તો હું એ તમને આજે બતાવવાનો ટ્રાય કરીશ પૂરું ડિટેલ્સમાં. ઘરનું બધું કામકાજ પતી ગયું છે. અને તમને જેમ કહ્યું કે આજે પ્રેસન્સ બનાવવાના છે બીજા, તો આજે હું તમને વિડીયો બતાવીશ. તો હું બધું મારો સામાન લઈને બેસી ગઈ છું અને હવે પ્રેસન્સ બનાવીશ. તો શરૂઆત તો મેં કરી દીધી છે કે સ્ટેન્ડ ઉપર રેડી કરી દીધું છે. નેલ્સ
જે રીતે બનાવવાના એ રીતે માપ વાઇઝ કરી દીધા છે અને શાઇન રિમૂવ કરીને મેં બેઝ કોટ લગાવી દીધો છે અને હવે સ્ટાર્ટ કરું છું. તો તમે આગળ જોતા રહેજો. તો બેઝ કલર લઈ લીધો છે અને આજે કંઈક થોડું અલગ કરવાનો ટ્રાય કરી રહી છું. જોઈએ છીએ હવે કેવું બનશે. આ છે કેટ આઈ જેલ પોલિશ છે. એને ફ્રેન્ચ લુક આપવા માટે ફ્રેન્ચ નીચેની ટીપ ઉપર જેલ પોલિશ લગાવી અને મેગ્નેટથી એને સારી રીતે જે રીતે આપણે ફિનિશિંગ આપવું હોય એ રીતે આપવાનું રહેશે. તો હું બંનેમાં પહેલાં લગાવી દઈશ ને પછી હું મેગ્નેટથી એને મારે જે રીતે સેટિંગ કરવું છે એ રીતે હું કરું. બસ હવે મેગ્નેટથી હવે મારે જે રીતે લુક આપવું છે તો ઉપરથી નીચેની સાઈડથી લઈ અને નીચેથી ઉપરની સાઈડ લઈને એને લુક આપવાનો છે. જે રીતનું આપવું છે એ રીતે તમે આપી શકો છો. તો હું બસ આ રીતે આપી રહી છું, તમે જુઓ એ રીતે. હવે મારે ક્રોમ ઇફેક્ટ આપવાની છે. તો પહેલાં ટોપ કોટને ઉપર જે તમારે જે રીતની અનઇવન લાઇન ડ્રો કરવાની છે અને એને ક્યોર કરીને ક્રોમ પાવડર લગાવવાનો છે. એનાથી તમારે ક્રોમ ઇફેક્ટ આવશે. તો તમે જુઓ આગળ પહેલાં આપી દીધું છે. ટોપમાં ટોપ કોટની લાઇન કરી દીધી છે મેં, અનઇવન લાઇન કરી દીધી છે, બધામાં કરી દીધી છે અને બધામાં ડિફરન્ટ લાઇન કરી છે અને પછી એને સિક્યોર કરવાનું છે, ક્યોર કરવાનું છે. અને ક્રોમ લગાવ્યા પછી એસીટોનથી ક્લીન કરશો એટલે લુક આ રીતનો ક્રોમ ઇફેક્ટ આવી જશે. તમે જોઈ શકો છો. અને લાસ્ટમાં બધા ક્યોર થઈ જાય નીલ્સ એના પછી ટોપ કોટ ફાઇનલ લગાવી દેવાનો છે અને ફાઇનલ ટોપ કોટ લગાવ્યા પછી 60 સેકન્ડ ક્યોર કરી દેવાના છે. અને આપણા તો ફ્રેન્ડ્સ નેલ્સ રેડી થઈ ગયા છે અને આ તમે નીચે જોઈ રહ્યા છો ને એ લાઇટમાં જ શાઇન આપે. તો આ મારા નેલ્સ છે. તો ફ્રેન્ડ્સ કેવા લાગ્યા અમારા નેલ્સ? જો કોઈને ઓર્ડર કરવો હોય તો DM કરી શકે છે અમારા પેજ ઉપર ઇન્સ્ટાગ્રામમાં અને આમાં પણ કમેન્ટ્સ કરી શકે છે. અને કમેન્ટ મતલબ તમે કરી શકો છો. નેલ્સને રિલેટેડ કોઈ પણ તમારે જાણકારી જોઈતી હોય તો તમે કમેન્ટ્સ કરી શકો છો. હું શ્યોર તમને આન્સર આપું. તો ફ્રેન્ડ્સ નેલ તો બની ગયા છે અને હવે તમે જોઈ રહ્યા છો કે ચા બની રહી છે. ચા થોડી જ બનાવી છે કારણ કે મારે ઇડલીની જ પીવી છે. તો હવે નેલ્સ પછી હવે ચાની ચુસ્કી સાથે થોડી વાર ટીવી જોઈશું. કપડા વાળવાના બાકી છે તે વાળીશું અને પછી રસોઈની તૈયારી. એટલે આખો દિવસ આમાં પૂરો. ફ્રેન્ડ્સ પહેલાં ચા પી લઈએ. ચાની ચુસ્કી અને આવી જાઓ તમે પણ ચા પીવા માટે. બર્થડે તારો? હેપી બર્થડે, હેપી બર્થડે. તે બપોર તો એવું નતું તું કહેતો તારા ભાઈબંધનો છે એવું? તો તારો છે? કેટલા વર્ષનો થયો તું?
નહીં ખબર? હવે કોઈ પૂછ્યા તો 7 વર્ષનું થયું તો આ તો રોય જાય પાથું ચલો હેડો હેપી બર્થડે થેન્ક યુ કહેવાનું બધાને. તો ફ્રેન્ડ્સ ડિનર માટે આજે શેઝવાન પુલાવ બની રહ્યા છે. તો કે આજે કંઈ રેસીપી આપવાની નથી કારણ કે આપેલી છે, બહુ ટાઈમ પહેલાં બનાવ્યા હતા અને હમણાંથી તો બનાવ્યા નથી. તો આજે સવારે મતલબ દાળ ફ્રાય બનાવ્યા હતા તો રાઈસ પડેલા હતા તેનું કરી દીધું છે. તો અહીંયા બની રહ્યું છે બટાકા ને ઝીણા ઝીણા કરીને ચડવા દીધા છે અને હવે આગળની રેસીપી સ્ટાર્ટ કરીશું. તો હવે મરચાં લસણ એડ કરી દઈશું. અને આમાં ખાસ મેન આ મસાલો છે શેઝવાનનો. આ બધું મેં બતાવેલું છે ગયા વિડીયોમાં જઈને, મતલબ છે પુલાવ બનાવેલો છે, શેઝવાન પુલાવ બનાવેલો એક વિડીયો છે, એમાં તમે જઈને જોઈ શકો છો. જે તમને વેજીટેબલ તમે એડ કરી શકો. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું કારણ કે મીઠું થોડું ઓછું હશે એટલા માટે. સોરી શેઝવાન પુલાવ રેડી થઈ ગયો છે. બસ હવે લાસ્ટમાં કોથમીર એડ કરી દઈશું એટલે આપણો પુલાવ રેડી. શેઝવાન પુલાવ બની ગયો છે. હવે અમે જમી લઈએ અને પુલાવની સાથે જ અહીંયા વિડીયોનો એન્ડ કરી દઉં છું. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામને. અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. ગુડ નાઇટ. ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક શેર સબસ્ક્રાઈબ. બાય.